આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ભલે હજારો વર્ષ જૂનો છે, પણ એવું લાગે છે કે જાણે ગઈકાલે જ કોઈએ આધુનિક જીવનની સમસ્યાઓ માટે લખ્યો છે. બિલકુલ. અને આ જ્ઞાનની સૌથી મોટી તાકાત છે. હા, આપણે આજે શ્રીમદ ભગવદ્ ગીતાના કેટલાક મૂળભૂત સિદ્ધાંતોનું વિશ્લેષણ કરવાના છીએ. પણ આ કોઈ ધાર્મિક વ્યાખ્યાન નથી. આપણે આને આજના સમયના ચશ્મામાંથી જોવાના છીએ, એકદમ પ્રેક્ટિકલ રીતે. સાચી વાત છે. કારણ કે આજના સમયમાં જ્યારે ચારે બાજુ માહિતીનો મારો ચાલી રહ્યો છે ને, ત્યારે જીવન જીવવાની સાચી રીત કઈ હોવી જોઈએ તે સમજવું બહુ અઘરું થઈ ગયું છે. એક્ઝેક્ટલી, હું એ જ કહેવા જતો હતો. એટલે કલ્પના કરો કે કુરુક્ષેત્રનું યુદ્ધનું મેદાન છે, બંને બાજુ વિશાળ સેનાઓ સામસામે ઊભી છે. પણ અહીં રસપ્રદ વાત એ છે કે આપણે આને કોઈ ઐતિહાસિક યુદ્ધ તરીકે નથી જોવાનું. તો કેવી રીતે જોવાનું છે? ખરેખર તો આ કુરુક્ષેત્ર એ આપણા પોતાના મનનું મેદાન છે. અને આ યુદ્ધ એ બીજું કંઈ નહીં પણ સાચું શું અને ખોટું શું એની વચ્ચે રોજ સવારે ઉઠીએ ત્યારથી શરૂ થતો આપણો પોતાનો સંઘર્ષ છે. વાહ, આ બહુ સચોટ અવલોકન છે. હું કહેવા માંગતી હતી કે આજના સમયમાં માણસ જ્યારે અંદરથી સાવ તૂટી જાય, ડિપ્રેશન કે એન્ઝાઇટીનો શિકાર બને, ત્યારે તેને પાછો કેવી રીતે ઊભો કરવો, તેનું આ એક બ્રિલિયન્ટ મેન્યુઅલ છે. આ એક શુદ્ધ સાયકોલોજી છે. તો ચાલો શરૂઆતથી જ આને ડીકોડ કરીએ. શરૂઆતમાં જ અર્જુનની જે હાલત વર્ણવી છે ને, તે વાંચીને મને એવું લાગ્યું કે જાણે કોઈ વ્યક્તિને બહુ જ ભયંકર પેનિક અટેક આવ્યો હોય. હા, બિલકુલ પેનિક અટેક જ છે. એટલે અર્જુન જે સમયનો બેસ્ટ ફાઇટર છે, તેના હાથમાંથી તેનું ધનુષ નીચે પડી રહ્યું છે, પરસેવો છૂટી ગયો છે, શરીર ધ્રુજી રહ્યું છે. અને એનું કારણ એ નથી કે સામે બહુ મોટો દુશ્મન છે. રાઈટ, કારણ કંઈક બીજું જ છે. હા, કારણ એ છે કે સામે તેના પોતાના જ લોકો છે. એના દાદા ભીષ્મ, એના ગુરુ દ્રોણાચાર્ય. એ કહે છે કે આ લોકોને મારીને રાજગાદી પર બેસવા કરતા તો હું બધું છોડીને ભિક્ષા માંગી લઈશ. અને મોટા ભાગે લોકો અર્જુનની આ સ્થિતિને ડર કે નબળાઈ માની લેવાની ભૂલ કરે છે. હા, પહેલો વિચાર એ જ આવે કે આ તો બહુ મોટી નૈતિક મૂંઝવણ છે. ચોક્કસ, આ ડરપોકપણું નથી, પણ એક બહુ જ ઊંડું નૈતિક સંકટ છે. એક તરફ પરિવાર અને આદરણીય વ્યક્તિઓ પ્રત્યેનો પ્રેમ છે, અને બીજી તરફ પોતાની ફરજ છે. આજે પણ કોર્પોરેટ જગતમાં કે અંગત જીવનમાં આવું થતું હોય છે. એટલે કે જ્યારે સાચું કામ કરવાનું હોય પણ એનાથી પોતાના જ લોકોને નુકસાન થતું હોય, ત્યારે માણસ ફ્રીઝ થઈ જાય છે. એક્ઝેક્ટલી. અને અહીં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે શ્રી કૃષ્ણ તેને માત્ર સહાનુભૂતિ આપીને પંપાડતા નથી. હા, મેં નોંધ્યું. કોઈ ઇટ્સ ઓકે, બધું સારું થઈ જશે એવું આશ્વાસન નથી આપતું. ઉલટું એને એકદમ વાસ્તવિકતાનો સામનો કરાવે છે. બિલકુલ. તેઓ અર્જુનને તેના ધર્મ એટલે કે તેની પ્રોફેશનલ અને નૈતિક ફરજનું ભાન કરાવે છે. તેઓ બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે જ્યારે તમારી સામે કશું ખોટું થઈ રહ્યું હોય, ત્યારે માત્ર ચૂપચાપ જોયા કરવું કે એ ખોટાને સહન કરવું એ પણ ગુનો જ છે. એટલે ખોટાને સહન કરવું એ પણ અધર્મ છે. હા, જો અત્યારે આ યુદ્ધ નહીં થાય તો સમાજમાં ખોટું કરનારાઓનો આત્મવિશ્વાસ વધશે. એટલે ક્યારેક અપ્રિય નિર્ણયો લેવા એ જ સાચો ધર્મ બની જાય છે. આ વાત પચાવવી થોડી અઘરી છે, પણ બહુ જ પ્રેક્ટિકલ છે. પણ અહીં આખી ચર્ચા એક નવો જ વળાંક લે છે. શ્રી કૃષ્ણ અર્જુનનો એક એવો ભ્રમ તોડે છે જે કદાચ આજે આપણે બધા પાળીને બેઠા છીએ. કયો ભ્રમ? બધું આપણા કંટ્રોલમાં હોવાનો ભ્રમ. આમાં એક જૂના વસ્ત્રોનું ઉદાહરણ આપ્યું છે. જેમ આપણે જૂના કે ફાટી ગયેલા કપડાં કાઢીને નવા કપડાં પહેરી લઈએ છીએ, એમ જ આત્મા એક જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે. હા, આ બહુ જ પ્રચલિત રૂપક છે. પણ મને પ્રશ્ન એ થાય છે કે આ ઉદાહરણ સાંભળવામાં તો બહુ જ ફિલોસોફિકલ લાગે છે, પણ રોજિંદા જીવનમાં આનો ઉપયોગ શું? જો, આનો સીધો ઉપયોગ આપણા ફિયર ઓફ ચેન્જ એટલે કે બદલાવના ડર સાથે જોડાયેલો છે. આ ઉદાહરણનો મૂળ હેતુ માણસનું ધ્યાન અસ્થાયી વસ્તુઓ પરથી હટાવીને શાશ્વત વસ્તુઓ પર કેન્દ્રિત કરવાનો છે. એટલે કે જે કાયમી છે તેના પર. હા, આપણે મોટા ભાગે એવી વસ્તુઓને પકડી રાખવા માંગીએ છીએ જેનો અંત નિશ્ચિત છે, જેમ કે યુવાની, સત્તા, કોઈ ચોક્કસ સંબંધ કે પછી ખુદ આપણું શરીર. જ્ઞાની લોકો એટલા માટે કોઈ વાતનો શોક નથી કરતા, કારણ કે તેમને ખબર છે કે પરિવર્તન એ પ્રકૃતિનો અફર નિયમ છે. જે જન્મ્યું છે તે જવાનું છે. બિલકુલ. આ સત્યનો સ્વીકાર કરવાથી માણસના મનમાંથી કંટ્રોલ ગુમાવવાનો ડર જતો રહે છે.
આપણે સમજી શકીએ છીએ કે બધું આપણા હાથમાં નથી. એટલે કે આપણે માત્ર એક નિમિત્ત છીએ, એક માધ્યમ છીએ. આખી સિસ્ટમનું મેનેજમેન્ટ કોઈ બીજાના હાથમાં છે. જો આ રીતે વિચારીએ તો રોજબરોજનું સ્ટ્રેસ ખરેખર ઘણું ઓછું થઈ જાય. એકદમ સાચી વાત છે. પણ થોબો, જો આ સ્વીકારી પણ લઈએ તો એક બહુ જ લોજિકલ સવાલ ઊભો થાય છે. કયો સવાલ? જો ખરેખર આત્મા અમર છે, એને કોઈ શસ્ત્ર કાપી શકતું નથી, આગ બાળી શકતી નથી, તો પછી આપણને આટલી બધી પીડા કેમ થાય છે? બહુ જ રસપ્રદ સવાલ છે આ. એટલે કોઈ બોસ ઓફિસમાં અપમાન કરે કે સોશિયલ મીડિયા પર કોઈ નેગેટિવ કોમેન્ટ કરે તો એ અંદર સુધી કેમ વાગે છે? જો આત્માને કોઈ અસર જ ન થતી હોય તો આ પેન અને ઇમોશન્સ કોણ અનુભવે છે? હું સમજુ છું તમારો પોઈન્ટ. આ બહુ જ શાનદાર પ્રશ્ન છે અને આનો જવાબ સમજવા માટે આપણે એક અદ્ભુત રૂપક તરફ જવું પડશે. આજના સ્ત્રોતોમાં રથનું એક ક્લાસિક ઉદાહરણ આપેલું છે. હા, પેલું રથવાળું રૂપક. હા, કલ્પના કરો કે આપણું આખું અસ્તિત્વ એક રથ છે. આત્મા એ રથનો સ્વામી છે જે પાછળ બેઠો છે. આ ભૌતિક શરીર એ રથ પોતે છે. આપણી 5 ઇન્દ્રિયો, આંખ, કાન, નાક વગેરે એ રથને ખેંચતા ઘોડાઓ છે. ઓકે, સમજાયું. અને સૌથી મહત્વનું, આપણું મન એ આ રથનો સારથી એટલે કે ડ્રાઈવર છે. ઓ, એટલે મન ડ્રાઇવિંગ સીટ પર છે. એક્ઝેક્ટલી. હવે થાય છે એવું કે આત્મા તો શાંતિથી પાછળ બેઠો છે, પણ આ મનરૂપી ડ્રાઈવર ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને બેફામ દોડાવે છે. રસ્તામાં કોઈ આકર્ષક વસ્તુ દેખાય એટલે ઘોડા એ તરફ ભાગે અને મન એમને કંટ્રોલ કરવાને બદલે એમની પાછળ ઢસડાય. એટલે પેલું અપમાન કે દુઃખ. હા, આજે અપમાન, ગુસ્સો, દુઃખ કે ઈર્ષાની આપણે વાત કરી, એ બધું આત્માને નથી થતું. એ બધો અનુભવ આ ડ્રાઈવરનો એટલે કે મનનો છે. આ તો જાણે એવું થયું ને કે આપણું મન એક ખરાબ જીપીએસ સિસ્ટમ જેવું છે, જે કોઈ ચમકદાર બોર્ડ જોઈને રસ્તો ભટકી જાય અને આખી ગાડીને ખાડામાં ઉતારી દે. બહુ જ સરસ રીતે સમજાવ્યું તમે. આ ખરેખર એવું જ છે. આજના વિશ્લેષણમાં મનના નાટકનું જે વર્ણન છે તે ખરેખર રમૂજી પણ છે અને ડરાવણું પણ છે. એમાં કહ્યું છે કે યુવાનીમાં આ મન એવો અહંકાર કરે છે કે જાણે આખી દુનિયા તેના ખિસ્સામાં છે. હા, અને પછી જ્યારે ઘડપણ આવે ત્યારે આ જ મન એક સુપરમાર્કેટમાં જીદ કરતા નાના બાળકની જેમ રોડવે ચડે છે, બૂમાબૂમ કરે છે કે અરે, હું મરી રહ્યો છું, મને કોઈ બચાવો. સુખમાં કૂદકા મારવા અને દુઃખમાં છાતી કૂટવી, આ બધું મનનું જ પ્રોડક્શન છે. આત્મા તો માત્ર એક સાયલેન્ટ ઓડિયન્સ છે. અને આ જ મનની સૌથી મોટી ચાલાકી છે. તે માણસને આજીવન એવા ભ્રમમાં રાખે છે કે હું જ આત્મા છું. એટલે આપણે મન અને આત્માને એક જ માની લઈએ છીએ. બિલકુલ. મન એટલો બધો ઘોંઘાટ કરે છે કે વ્યક્તિને ક્યારેય પોતાની અંદર રહેલા અસલી શાંત સ્વરૂપનો અવાજ સંભળાતો જ નથી. એટલા માટે જ કહેવાય છે કે અશાંત મનને કાબૂમાં લેવું એ દુનિયાનું સૌથી અઘરું કામ છે. રાઈટ. જો મન કાબૂમાં આવી જાય તો એના જેવો કોઈ બેસ્ટ ફ્રેન્ડ નથી, પણ જો બેકાબૂ રહે તો એના જેવો કોઈ ખતરનાક દુશ્મન પણ નથી. થિયરી તરીકે આ બહુ પાવરફુલ છે, પણ હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. રોજિંદા જીવનમાં આ ફિલોસોફીને ઉતારવી કઈ રીતે? અહીં વાત આવે છે નિષ્કામ કર્મ. સૌથી વધારે ગેરસમજ પામેલો શબ્દ. સાચી વાત છે. આપણે હંમેશા સાંભળ્યું છે કે પરિણામની ચિંતા કર્યા વગર કામ કરો, પણ કોઈ માણસ જે પોતાના ઘરની લોન ચૂકવવા માટે નોકરી કરતો હોય કે વ્યવસાય ચલાવતો હોય, એ પરિણામની ચિંતા કેવી રીતે ન કરે? આ થોડું અવ્યવહારુ નથી લાગતું? પહેલી નજરે કદાચ એવું લાગે, પણ આનો અર્થ પરિણામ પ્રત્યે સાવ બેદરકાર થવાનો બિલકુલ નથી. હું તમને એક રમતવીરના ઉદાહરણથી સમજાવું. હા, પ્લીઝ. જો કોઈ એથ્લીટ ટ્રેક પર દોડી રહ્યો હોય અને તેનું પૂરું ધ્યાન ફક્ત ગોલ્ડ મેડલ પર જ હોય, તો તે પોતાના પગલા પર ધ્યાન નહીં આપી શકે અને કદાચ પડી જશે. કારણ કે એનું ધ્યાન ભવિષ્યમાં છે. એક્ઝેક્ટલી. પણ જો તે મેડલનો વિચાર થોડીવાર બાજુ પર મૂકીને માત્ર પોતાની દોડવાની ટેકનિક અને શ્વાસ પર 100% ફોકસ કરશે, તો તેના જીતવાના ચાન્સ સૌથી વધારે છે. નિષ્કામ કર્મ એટલે તમારા કામમાં એટલા ડૂબી જવું કે ભવિષ્યના પરિણામનું ટેન્શન તમારા આજના પરફોર્મન્સને બગાડે નહીં. આ બહુ જ સરસ રીતે સમજાવ્યું. ટૂંકમાં પ્રોસેસ પર ફોકસ કરો, પ્રોડક્ટ પર નહીં. છતાં પણ આપણે માણસો દરરોજ કોઈને કોઈ બાબતે દુઃખી રહેતા હોઈએ છીએ. આ મૂળ સ્ત્રોતમાં મનુષ્યના દુઃખના 5 મુખ્ય કારણો બહુ જ સચોટ રીતે વર્ણવ્યા છે. મારે આના પર થોડી ચર્ચા કરવી છે. ચોક્કસ. આ બહુ અગત્યનો ભાગ છે. ચલો, પહેલું કારણ જોઈએ. જ્યારે આપણને જોઈતું પરિણામ મળે ત્યારે આપણે કહીએ છીએ કે આ તો ભગવાનની કૃપા છે. પણ જ્યારે ધાર્યું ન થાય ત્યારે તરત જ નિરાશ થઈ જઈએ છીએ અને ઈશ્વરનો વાંક કાઢીએ છીએ. હા, આ આપણી અધૂરી સમજ છે.
આપણે ઈશ્વરની કે બ્રહ્માંડની વ્યવસ્થાને માત્ર આપણી સફળતા સાથે જોડી દઈએ છીએ, જાણે બ્રહ્માંડ માત્ર આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે જ બેઠું છે. હા, આપણે એવું જ માનીએ છીએ. આ અધૂરી સમજણ સૌથી મોટો તણાવ આપે છે, કારણ કે જ્યારે નિષ્ફળતા આવે છે ત્યારે વ્યક્તિ એવું માની લે છે કે મારી સાથે અન્યાય થયો છે, જ્યારે વાસ્તવમાં નિષ્ફળતા એ પણ એક મોટા પ્લાનનો જ ભાગ હોઈ શકે છે. બિલકુલ. અને બીજું કારણ છે આપણો મલિન સ્વાર્થ. એટલે કે દુનિયામાં કોઈનું પણ ગમે તે થાય, મારું તો ભલું જ થવું જોઈએ. હા, આ ઝીરો સમ ગેમવાળી મેન્ટાલિટી. હા, જ્યાં કોઈના હારવાથી જ મારી જીત થશે એવું માનવું એ માણસને ક્યારેય અંદરથી શાંતિથી સૂવા દેતી નથી. બિલકુલ. અને આ જ સ્વાર્થી વિચારધારા ત્રીજા કારણને જન્મ આપે છે, પ્રાપ્ત વસ્તુઓ છીનવાઈ જવાનો નિરંતર ભય. અચ્છા, એટલે જે મળ્યું છે ગુમાવવાનો ડર. હા, આજે કોઈ બહુ સારા હોદ્દા પર છે તો તેને સતત ડર રહે છે કે કોઈ મારાથી આગળ નીકળી જશે તો. કોઈનો સારો સંબંધ છે તો એ તૂટી જવાની ચિંતા રહે છે. અને આ અસલામતીની ભાવના માણસને વર્તમાનની ખુશી માણવા જ નથી દેતી. એક્ઝેક્ટલી. જે છે એ જતું રહેશે એનો ડર એટલો હાવી થઈ જાય છે કે માણસ જિંદગી જીવવાનું જ ભૂલી જાય છે. અને ચોથું કારણ તો આજના સમયમાં જાણે એક મહામારી બની ગયું છે, પ્રમાદ. પ્રમાદ એટલે આળસ, રાઈટ? હા, એટલે કે જે કામ કરવું જોઈએ તેમાં આળસ કરવી અને જે ન કરવું જોઈએ એવી આદતોમાં લાગેલા રહેવું. દાખલા તરીકે કોઈ અગત્યનું કામ પડતર હોય પણ માણસ કલાકો સુધી ફોનમાં રીલ્સ જોવામાં સમય બરબાદ કરે. હા, આ તો ઘરે ઘરે જોવા મળે છે આજે. આ આદતો આપણને ખબર જ હોય છે કે આપણને નુકસાન કરી રહી છે, છતાં આપણે તેમાંથી બહાર નથી આવતા. અને આ બધાનું મૂળ છે પાંચમું કારણ, અહંકાર. હું માનું છું કે આ સૌથી ખતરનાક છે. કેવી રીતે? જ્યારે પણ જીવનમાં કંઈક સિદ્ધિ મળે, કોઈ સારો પ્રોજેક્ટ પાર પડે કે પૈસા કમાવા મળે, ત્યારે તેનો બધો જ શ્રેય પોતે લઈ લેવો. આ બધું મારા જ ટેલેન્ટના લીધે થયું છે, એવો અહંકાર. હા, આપણે ભૂલી જઈએ છીએ કે બીજાનો પણ ફાળો છે. બિલકુલ. જ્યારે વાસ્તવિકતા એ હોય છે કે કોઈ પણ સફળતા પાછળ અનેક પરિબળો, પરિસ્થિતિઓ અને લોકોનો હાથ હોય છે. આ અહંકાર જ્યારે તૂટે છે ત્યારે માણસ ભયંકર ડિપ્રેશનમાં ધકેલાઈ જાય છે. આ પાંચેય કારણો પરથી એક વાત એકદમ ક્લિયર થાય છે કે આપણા દુઃખનું રિમોટ કંટ્રોલ કોઈ બહારની વ્યક્તિ પાસે નથી, પણ આપણી પોતાની જ વિચારસરણીમાં ખામી છે. એકદમ સાચું. આપણે જ આપણા દુઃખના સર્જક છીએ. હવે મને આ ચર્ચાના છેલ્લા ભાગ તરફ જવું છે, જી. જ્યાં કેટલીક એવી વ્યવહારુ શિખામણો આપી છે જેને આપણે સીધી જ આપણી લાઈફસ્ટાઈલમાં ઇન્સ્ટોલ કરી શકીએ. જેમ કે ક્રોધ વિશે એક લાઈન છે કે ક્રોધ એ નરકનો દ્વાર છે. આ સાંભળવામાં ભલે પારંપરિક લાગે, પણ સાયન્સ પણ કહે છે કે ગુસ્સામાં માણસનું લોજિકલ બ્રેન કામ કરવાનું બંધ કરી દે છે. હા, અને શંકા વિશે પણ એક બહુ જ પ્રસ્તુત વાત કરી છે. જે વ્યક્તિ હંમેશા દરેક વાત પર, દરેક સંબંધ પર શંકા કરે છે તેને દુનિયાના કોઈ પણ ખૂણે શાંતિ મળી શકતી નથી. શંકા એ ઉદય જેવી છે જે સારામાં સારા સંબંધોને અને માનસિક શાંતિને અંદરથી ખાઈ જાય છે. એક બીજો પોઈન્ટ જે મને બહુ જ ટચ કરી ગયો તે છે શબ્દોની તાકાત. એમાં લખ્યું છે કે શારીરિક ઘા તો સમય જતાં રૂઝાઈ જાય છે, પણ કડવા શબ્દોથી આત્મા પર પડેલો ઘા ક્યારેય રૂઝાતો નથી. આજના સોશિયલ મીડિયાના જમાનામાં આ બહુ જ રિલેવન્ટ છે, જ્યાં લોકો કોઈ પણ અજાણી વ્યક્તિને બેફામ ટ્રોલ કરી દે છે. હા, કીબોર્ડ પર ટાઈપ કરેલા બે ખરાબ શબ્દો સામેવાળી વ્યક્તિના આખા દિવસની શાંતિ છીનવી શકે છે. સાચી વાત છે. શબ્દો હથિયાર કરતાં પણ વધુ ઘાતક સાબિત થઈ શકે છે. આ જ સંદર્ભમાં માફી વિશેનો એક નિયમ આ સ્ત્રોતમાં બહુ જ સ્પષ્ટ રીતે સમજાવ્યો છે. હા, પેલો 3 વાર માફીવાળો નિયમ. હા, સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે વારંવાર માફ કરવું એ મહાનતા છે, પણ અહીં એક વ્યવહારુ અભિગમ આપ્યો છે. જો કોઈ પહેલીવાર ભૂલ કરે અને માફ કરવામાં આવે તો તે સમજદારી છે. અને બીજી વાર? જો બીજી વાર પણ એ જ ભૂલ કરે અને તો પણ માફ કરવામાં આવે તો તે તમારું નરમ દિલ દર્શાવે છે. પણ જો ત્રીજી વાર પણ કોઈ એ જ ભૂલ કરે અને તમે એને માફ કરો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો. આ બહુ જ પાવરફુલ બાઉન્ડરી સેટ કરવાની વાત છે. બિલકુલ. આ દર્શાવે છે કે સારા બનો પણ કોઈને તમારો ગેરલાભ લેવા ન દો. અને છેલ્લે દાન અને અહંકાર વચ્ચેનો સંબંધ પણ બહુ માર્મિક રીતે રજૂ કર્યો છે. જ્યારે કોઈને મદદ કરો ત્યારે ક્યારેય એવો અહંકાર ન કરવો કે હું દાતા છું અને મેં આનું ભલું કર્યું. ઉલટું એવો વિચાર કરવો કે કદાચ કોઈ પાછલા જન્મનું ઋણ હશે જે ચૂકવાઈ રહ્યું છે. આ વિચાર પદ્ધતિ માણસને જમીન સાથે જોડાયેલો રાખે છે અને સાથે જ સેલ્ફ રિસ્પેક્ટ જાળવવા માટે એમ પણ કહ્યું છે કે જ્યાં તમારું સન્માન ન જળવાતું હોય ત્યાં ક્યારેય ન જવું જોઈએ.
આ બધું જ જ્ઞાન બહુ જ પ્રેક્ટિકલ છે. હા, આ બધી જ શિખામણોનું વિશ્લેષણ કર્યા પછી એવું લાગે છે કે આ જ્ઞાન કોઈ એક ચોક્કસ સમયગાળા માટે નથી, પણ હ્યુમન સાયકોલોજીની એક ટાઈમલેસ માસ્ટર કી છે. સાચી વાત. આખી ચર્ચાનો નિચોડ એ જ છે કે આ બધું માર્ગદર્શન કોઈ મેદાનમાં લડવા માટે નહીં, પણ આપણા પોતાના બેકાબુ મન પર કાબૂ મેળવવા માટે છે. અહંકાર છોડીને નિસ્વાર્થ ભાવે કામ કરતા રહેવું અને સતત એ જ સ્વીકાર ભાવ કેળવવો કે જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે. એ જ પારાવાર ચિંતાઓમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો છે. બરાબર. આખી ચર્ચાના અંતે હું શ્રોતાઓ માટે એક બહુ જ ઊંડો વિચાર મૂકવા માંગુ છું. વાહ, ચોક્કસ. આ સ્ત્રોત કહે છે કે આપણે આ દુનિયામાં ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ જવાના છીએ. બધું અહીં જ રહી જવાનું છે. પરંતુ જરા એ વિચાર કરો કે જો આ શરીર માત્ર એક બદલવા લાયક વસ્ત્ર હોય અને આપણું આ બહુ બોલકું મન માત્ર રથનો ડ્રાઈવર હોય, તો ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચે ઊભેલી આ વર્તમાન ક્ષણમાં એ ખાલી હાથ વાસ્તવમાં છે કોના? ઓહ, બહુ જ ડીપ પ્રશ્ન છે. હા, એ અંદર કોણ છે જે આ શરીર બદલાતું, મન ભટકતું અને આ આખો ખેલ ચાલી રહેલો એકદમ શાંતિથી જોઈ રહ્યું છે? આ ખરેખર એક એવો પ્રશ્ન છે જે આપણા સૌને ઊંડાણપૂર્વક વિચારતા કરી દે. વાહ. આ વિચાર ખરેખર મનને એક અલગ જ શાંતિ અને સ્થિરતા આપે છે. આજની આપણી આ ગહન ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ. આશા છે કે આજના આ વિશ્લેષણથી મનના એ રોજિંદા કુરુક્ષેત્રમાં થોડી સ્પષ્ટતા જરૂર મળી હશે. ફરી મળીશું એક નવા વિષય અને નવા વિચારો સાથે. આવજો. આવજો.